આ કાળઝાળ ગરમીમાં શરીરને અંદરથી ઠંડુ રાખવું હોય તો એસી કે લીંબુ પાણી નહીં પણ ગોંદ કતીરા લ્યો. મિત્રો, ગોંદ કતીરા એ એક પ્રકારનો ગુંદર છે. તેને પાણીમાં નાખવાથી તે ફૂલી જાય છે અને જેલી જેવું બની જાય છે. આયુર્વેદ મુજબ આ ગોંદ કતીરાની તાસીર શીત એટલે કે ઠંડી છે અને તેને લેવાથી આ 4 અદ્ભુત ફાયદા થાય છે. નંબર 1, તે પિત્ત દોષને ઓછો કરે છે. નંબર 2, આયુર્વેદ મુજબ તે દાહશામક છે, એટલે કે શરીરમાં કોઈ પણ જગ્યાએ બળતરા થતી હોય તેમાં ખૂબ ઉપયોગી છે. નંબર 3, તે હીટ સ્ટ્રોકથી બચાવે છે અને ગરમીને કારણે આપણા શરીરમાં થતા ડિહાઇડ્રેશનથી બચાવે છે. ખાસ કરીને જે લોકોને તડકામાં જવાનું થતું હોય તેના માટે ખૂબ ઉપયોગી છે. નંબર 4, તે રક્તસ્તંભક છે, એટલે કે જે લોકોને નાકમાંથી નસકોરી ફૂટતી હોય તેના માટે ખૂબ ઉપયોગી છે. પણ હા, આ ગોંદ કતીરાને હંમેશા પલાળીને જ ઉપયોગ કરવો જોઈએ અને તે પચવામાં ભારે હોવાથી હંમેશા 1 થી 2 ચમચી જેટલા જ પલાળેલા ગોંદ કતીરાનો ઉપયોગ કરવો જોઈએ. શું તમે આ ગોંદ કતીરાનો ઉપયોગ કરો છો? અને કરો છો તો કઈ રીતે કરો છો? અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.